દાહોદમાં બિનહિસાબી રૂપિયા 2.56 કરોડની રોકડ ઝડપાઈ। લીમખેડાના ધાનપુર ચોકડી નજીકથી રોકડ ઝડપાઈ। કારમાંથી કરોડોની બિનહિસાબી રોકડ મળી આવી। દાહોદ પોલીસે કાર ચાલકની અટકાયત કરી। ચેકિંગ દરમિયાન કારમાંથી રૂપિયા 2.56 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી। આંગડિયા પેઢીમાંથી રકમ વડોદરા લઈ જવાતાનો પણ દાવો કરવામાં આવ્યો। કાર ચાલક રાજુ નીનામા દ્વારા કબૂલાત કરાઈ। પોલીસે કાર ચાલકની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નઈમ મુંડા લાઈવ જોડાઈ ગયા છે। જી નઈમ, સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં આંગણવાડી પેઢીમાંથી રૂપિયા લઈ જવાતાનો દાવો કરવામાં આવી રહ્યો છે। શું છે સમગ્ર મામલો? કાનપુર ચોકડી નજીક વહેલી સવારે વાહન ચેકિંગ જે રૂટીન કામગીરી હોય છે તે કરી રહી હતી અને તેવા સમયે વાહન ચેકિંગ કરતા એક અર્ટિગા ગાડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડી હતી, જેમાંથી 3 શંકાસ્પદ પાર્સલો મળી આવ્યા હતા। પોલીસે તે પાર્સલોને ખોલ્યા હતા અને પાર્સલો ખોલતા તેમાંથી ભારતીય ચલણની નોટો મળી આવી હતી અને જે ચાલક છે અર્ટિગા ગાડીનો રાજુ નીનામા, તેને પોલીસે આવી મોટી માતબર રકમની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પ્રકારના હિસાબી પુરાવા આધાર ન હોવાના કારણે પોલીસે બીએનએસની કલમ હેઠળ પૈસાને સાક્ષીઓની હાજરીની અંદર, પંચોની હાજરીની અંદર ટ્રેસ કરી અને સીઝ કરી દેવામાં આવ્યા છે અને ટ્રેઝરીમાં મોકલી દેવામાં આવ્યા છે। જોકે જે અર્ટિગા ગાડીનો ચાલક છે એ રાજુ નીનામાએ કબૂલાત કરી હતી પોલીસ સમક્ષ જે દાહોદનો ભરત ચોપડા છે તેને આવડી મોટી રકમ એ વડોદરા ખાતે મોકલવા માટે જે દાહોદની આંગડિયા પેઢીમાંથી 2,56,00,000 થી વધુની જે માતબર રકમ છે, આ માતબર રકમ વડોદરા ખાતે પહોંચાડવાની હોવાની જવાબદારી સોંપવામાં આવી હતી। જોકે પોલીસે બીએનએસની કલમો હેઠળ પૈસાને સીઝ કરી અને ઇન્કમટેક્સને જાણ કરી દેવામાં આવી છે અને જે આગળની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હવે ત્યારબાદ આના કોઈ પણ પ્રકારના હિસાબી પુરાવા ન મળતા હવે ઇન્કમટેક્સ વિભાગ આના ઉપર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।